તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ સૌથી મોટા સમાચાર આજે જ જાહેર થઈ શકે છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સાંજે 5 વાગે જાહેર થઈ શકે છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખ 95 નગરપાલિકાઓની ચૂંટણીની જાહેરાત થશે। 15 મહાનગરપાલિકાઓની ચૂંટણીની જાહેરાત થશે તો 34 જિલ્લા પંચાયત 260 તાલુકા પંચાયત અને 261 તાલુકા પંચાયતની ચૂંટણીની જાહેરાત થશે। આજે ગુજરાત ચૂંટણી આયોગ આખરી મતદાર યાદી પણ પ્રસિદ્ધ કરશે। ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ સૌથી મોટા સમાચાર આજે જ ચૂંટણીની તારીખો જાહેર થઈ શકે છે। સાંજે 5 વાગે ચૂંટણીની તારીખો જાહેર થઈ શકે છે, જેમાં 95 નગરપાલિકાઓની ચૂંટણીની જાહેરાત થશે। આ સાથે જ 15 મહાનગરપાલિકાઓની ચૂંટણીની જાહેરાત થશે। 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની ચૂંટણીની જાહેરાત થશે। આજે ગુજરાત ચૂંટણી આયોગ કે જે આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરશે। સાંજે 5 વાગે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો જે છે તે જાહેર થઈ જશે। 261 તાલુકા પંચાયતની ચૂંટણીઓ જાહેર થશે। આ સાથે જ 34 જિલ્લા પંચાયત 15 મહાનગરપાલિકાની ચૂંટણીની જાહેરાત થશે। 95 નગરપાલિકાઓની ચૂંટણીની જાહેરાત થશે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ જે ઉમેદવારો છે તેઓની સેન્સ પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે। અલગ અલગ જિલ્લાઓમાં નિરીક્ષકો પહોંચી ચૂક્યા છે અને જે પણ ઉમેદવારો છે તેઓની સેન્સ લેવાની જે પ્રક્રિયા છે તે પણ શરૂ કરી દેવામાં આવી છે। ત્યારબાદ 3 નામ કે જે ઉપરી પહોંચ આપવામાં આવશે। વધુ માહિતી સાથે સંવાદદાતા હિરેન પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। જે હિરેન, આજે જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો જાહેર થઈ જશે, શું વધારે વિગત? આજે સાંજે 5 વાગે રાજ્ય ચૂંટણી આયોગ એ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીની કાર્યક્રમ જાહેર કરે એ પ્રકારની સંપૂર્ણ શક્યતા જોવા મળી રહી છે, કારણ કે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક સાંજે 5:15 વાગે બોલાવવામાં આવી હતી, પરંતુ અત્યારે જે સમાચાર મળી રહ્યા છે એ મુજબ આ કેબિનેટ રદ કરી દેવામાં આવી છે, જેના કારણે સંપૂર્ણ શક્યતા એ સામે આવી છે કે રાજ્યની 400થી વધારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી એ આજે સાંજે 5 કલાકે રાજ્ય ચૂંટણી આયોગ જાહેર કરશે, જેની અંદર 15 મહાનગરપાલિકા 95 નગરપાલિકા 34 જિલ્લા પંચાયત અને 261 તાલુકા પંચાયતની ચૂંટણી જાહેર થવાની છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સૌરાષ્ટ્રના પ્રવાસે છે, અમરેલીના પ્રવાસે છે અને અમરેલીના પ્રવાસ દરમિયાનનો તેમનો છેલ્લો કાર્યક્રમ એ બપોરે 2:30 વાગે નિર્ધારિત કરવામાં આવ્યો છે અને એ કાર્યક્રમ પૂર્ણ થાય એટલે તુરંત રાજ્ય ચૂંટણી આયોગ સાંજે 5 કલાકે આ કાર્યક્રમની જાહેરાત કરે। જે પ્રમાણેની શક્યતા સામે આવી રહી છે એ પ્રમાણે પંચાયતોની ચૂંટણી એક તબક્કામાં થશે અને એની સામે મહાનગરપાલિકા અને નગરપાલિકા એટલે કે નગરપાલિકાઓની ચૂંટણી એક તબક્કામાં થશે। 2 તબક્કાની અંદર આ ચૂંટણી યોજાય એ પ્રકારની શક્યતા જોવા મળી રહી છે। મતદાન એ 24 તારીખ આસપાસ યોજાય એક દિવસના અંતરે એ પ્રકારની શક્યતા છે અને પરિણામની જો વાત કરીએ તો લગભગ આ પરિણામ 30મી તારીખે આવી જાય અથવા તો પછી જે ઉમરેઠની પેટા ચૂંટણીનું પરિણામ છે એ જ દિવસે આ પરિણામ આવે એ પ્રકારની શક્યતા જોવા મળી રહી છે। જ્યાં સુધી માહિતી હાલ મળી રહી છે એ પ્રમાણે આ મહિનાના અંતમાં એટલે કે 30 તારીખ સુધીમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી મતદાન અને પરિણામ જાહેર થઈ જાય એ પ્રકારેનું આયોજન રાજ્ય ચૂંટણી આયોગે કર્યું હોય એ માહિતી હાલ મળી રહી છે। સૌથી મહત્વની વાત કે આજે 5 વાગે સ્થાનિક સ્વરાજ્યની 400થી વધારે સંસ્થાઓની ચૂંટણીનો કાર્યક્રમ રાજ્ય ચૂંટણી આયોગ જાહેર કરવા જઈ રહ્યું છે તેવો સૂત્રોએ મજબૂત દાવો કર્યો છે। જી હિરેન, આચાર સંહિતા લાગે તે પહેલા હવે બદલીઓના ઓર્ડર પણ આપી દેવામાં આવ્યા છે, તેને લઈ શું વધારે વિગત? બિલકુલ, થોડીવાર પહેલા તે કૃષિ વિભાગે બદલી અને બઢતીના ઓર્ડર કરી દીધા છે। પોલીસ વિભાગની વાત કરીએ તો ડીવાયએસપી અને પીઆઈની મોટા પ્રમાણમાં બદલી થવાની છે અને જે પ્રમાણે માહિતી મળી રહી છે લગભગ હવે ગણતરીના કલાકોમાં આ બદલીના ઓર્ડર પણ થઈ જશે। આચાર સંહિતા લાગે એ પહેલા ચૂંટણી પંચના જે નિયમ છે કે 3 વર્ષથી એક જ સ્થળ ઉપર ફરજ બજાવતા હોય એ તમામ લોકોના ચૂંટણી પહેલા બદલી કરી દેવી અને એ નિયમને અનુસરીને અત્યાર સુધીમાં મોટાભાગના વિભાગોના અધિકારી અને કર્મચારીઓની બદલી થઈ ચૂકી છે। પોલીસ વિભાગ અને પોલીસ વિભાગ સિવાય કદાચ મહેસૂલ વિભાગમાં થોડી ઘણી બદલીઓ બાકી છે જે હવે ગણતરીના કલાકોમાં થઈ જશે, એટલે આચાર સંહિતા એને નહીં લાગે। મેં અગાઉ પણ કહ્યું એ પ્રમાણે મુખ્યમંત્રીનો 2:30 વાગ્યાનો કાર્યક્રમ અમરેલીનો એ 2:30 વાગ્યાનો કાર્યક્રમ લગભગ 3 કે 3.5 કલાકે પૂર્ણ થાય। 5:15 કલાકે રાજ્ય મંત્રીમંડળની બેઠક મળવાની હતી જેને આપણે કેબિનેટ કહીએ છીએ, એ કેબિનેટ રદ કરવામાં આવી છે અને આ તમામ બાબતોનો સરવાળો કરીએ 5 વાગે રાજ્ય ચૂંટણી આયોગ આ ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરી શકે છે। જી હિરેન, માહિતી બદલ આભાર। તો જે બદલીઓના ઓર્ડર છે તે પણ સાંજો સુધીમાં થઈ જશે। જે સાયન્સ પ્રક્રિયા છે તે પણ ચાલી રહી છે અને 3 નામની પેનલ કે જે ઉપર મોકલવામાં આવશે।